દાહોદ જિલ્લામાં સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાનનો પ્રારંભ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રીય અભિયાનની સમાંતર દાહોદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સરને મૂળમાંથી નાબૂદ કરવા હેતુથી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાન શ્રીનો અજમેરથી પ્રસારિત લાઈવ કાર્યક્રમ દાહોદ ખાતે ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો। ત્યારબાદ સિવિલ હોસ્પિટલ દાહોદ ખાતે કિશોરી દીકરીઓને પ્રતિકાત્મક રીતે HPV કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી, જેના માધ્યમથી જિલ્લાની અન્ય કિશોરીને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે HPV રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં રસીકરણ અભિયાન આગામી 3 માસ દરમિયાન તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે। શાળા ન જતી કિશોરીઓ માટે તેમના નજીકના કોલ્ડ ચેઇન પોઈન્ટ ખાતે રસીકરણ કરવામાં આવશે। સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય અભિયાન અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરેલ કિશોરીઓને HPV રસી આપીને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષા આપવા માટે વાલીઓ, શાળા સંચાલકો તથા સમાજના આગેવાનો સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।